બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી। જૂના ડીસાની ડીજેએન મહેતા હાઈસ્કૂલ અને ઓશવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જૂના ડીસાના સરપંચ અમૃતભાઈ જે પુનડિયાની અધ્યક્ષતામાં આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમમાં તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદનની શાનદાર વિધિ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી। નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વિવિધ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓએ ત્યાં હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા। વિદ્યાર્થીઓની આ અદ્ભુત રજૂઆતોને ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઈને તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો। બાળકોની આ સુંદર પ્રસ્તુતિઓ થકી આખો કાર્યક્રમ એટલો આકર્ષક બની રહ્યો હતો કે હાજર સૌમાં રાષ્ટ્રપ્રેમનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો। જૂના ડીસામાં આયોજિત આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હૃદયમાં દેશભક્તિનો જબરદસ્ત સંચાર કર્યો હતો। સમગ્ર ડીજેએન મહેતા હાઈસ્કૂલનું પરિસર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું અને એક અદ્ભુત ઉત્સાહ સાથે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી સંપન્ન થઈ હતી। મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા।